કાંઈક હોતરી થાકી જાય, કાંઈક ધોવા થાકી જાય, પણ સાપડી કાંઈક અડધો લોટ વરી ગયો સાહેબ, કાંઈક સાપડી ભરી જાય, પણ તાવાની મારી પાસે કોઈ દેવી જવાબ ન કરે. એટલે પંચે પરમેશ્વર ભુવાજી પંચે કીધું કે હાલો ને આ મઢની માલી પાસે હાલો, દેવી ક્યાં ઊભી છે. અને દેવી પૂજક ના જોહત્રી બધી કાચા ન હોય. એટલે કાંઈક દેવી પૂજક ના ભુવા હતા, કાંઈક જોહત્રી હતા, મુઠ્ઠે દાણા જોવે, પણ ક્યાંય દેવી જવાબ ન કરે. રસી કાકા આ બાજુ માતાને 4 વાગે જમવાનો સમય બનતો આવતો તો આ બાજુ તાવડાની માલિકા દેવી જવાબ ન આલે. દેવી પૂજક જાય તો ક્યાં જાય? જોહત્રી હતા એને પણ માં મેડી કઈ જવાબ નથી દેતી. પણ હાલ વાત કરી પંચે પરમેશ્વર સાહેબ, અને કોઈએ ભુવાએ કીધું સાહેબ આ દેવી કઈ જવાબ નથી કરતી, હવે જાવું ક્યાં? મારી દેવી રોજે મને ઊંડા કુવામાં ઉતારી, વરદ વાડતી ની કુવાના પાવઠે લઈ જઈ ધક્કો મારતી. રોજે મને પારકા ગામ ના હિમાડે લઈ જઈ, મારી દેવી મને છેતરતી નહીં. બાપ એ દેવી પૂજક ના ભુવા તો એના આંખમાંથી આંગોડાની ધાર થઈ. અને હાલ વાત કરી દેવી પૂજક ની માતાને શું જમે? લાલ પિયાલા પીનારી માતા હતી સાહેબ. તાવડામાં માતા જવાબ દેતી નથી. એટલે 2-5 જવાનિયા ઉભા થયા અને એટલું કીધું કે જોહત્રીને કીધું કે તમે જો કહેતા હોય તો પાટમાં દેવી જવાબ નથી આપતી, અને તાવડામાં માતા જવાબ નથી દેતી, અને તાવમાં દેવી હાલતી નથી. જો તમારી રજા હોય તો આપણા કરથલ ગામની માલિકા રાવણ દેવનો દીકરો છે, કાનિયો જોગીજાનું નામ છે. અમારી હારે ઘાટ બકરા ચરવા આવે છે, પણ કદાચ એના બાપ દાદાની ડાક વગાડે ને, અમારી હારે બકરા ચડાવવા આવે છે વગડાની માલિકા. અને દેવી પૂજક ના દીકરા એટલું કીધું કે અમારો મિત્ર છે તો અમે કહીએ તો જરૂર આવશે. એ રોજ એના બકરા ચરાવે, શીજડા હેઠે બેઠો બેઠો ડાક વગાડે છે ને એવો રાગ કરે છે. એના રાગની માલિકા હું કહું છું માતા આવે, જો તમે કહેતો એને બોલાવું. એટલે દેવી પૂજક ના જે જોહત્રી હતા ને, કહેવતમાં કીધું ગરજ ને અક્કલ ન હોય છે. એટલે દેવી પૂજક ના જોહત્રી બોલાવો સાહેબ, એને બોલાવો. એટલે 4-5 જવાનિયા ક્યાં ગયા? ઓલા રાવણ દેવના કુબે જઈને અવાજી ગયો મારી ના.